ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું ફરીથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે એક નવું ચેપ્ટર સાથે ઉપસ્થિત થવાના છીએ. ચેપ્ટરનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ, ચેપ્ટર નંબર 12. તો કે આપણે આપણા રોજિંદા જીવનની અંદર પણ ગુણોત્તર અને પ્રમાણ આ બે શબ્દનો ઉપયોગ કરતા આવ્યા છીએ. બરાબર, રેશિયો એન્ડ પ્રોપોર્શન જે છે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. રેશિયો ગુણોત્તર વિશે પહેલા ભણશું અને પછી છે એ આપણે પ્રમાણ માપ છે એના વિશે જોશું. ગુણોત્તર અને પ્રમાણ એકંદરે ખૂબ સહેલું ચેપ્ટર છે અને દરેક વિદ્યાર્થીઓ છે એને ખૂબ રસ પડશે અને બધા દાખલાઓ છે એ તમે સારી રીતે શાંતિથી ગણતરી કરી શકશો. એટલે કે અહીંયા ઘણા બધા ઉદાહરણ આપેલા છે. તો એ ઉદાહરણની જો આપણે વાત કરવા જઈએ તો એક સંકેત, ખાસ મહત્વનો સંકેત છે અહીંયા. સૌપ્રથમ આપણે ગુણોત્તર વિશે જોઈએ તો ગુણોત્તરની અંદર તો કે ઈશાનું વજન 25 કિલોગ્રામ, પિતાનું વજન 75 કિલોગ્રામ. બરાબર, અહીંયા આપણને બે માપ આપેલા છે, એક છે 25 કિલોગ્રામ અને 75 કિલોગ્રામ. ઈશા 25 કિલો, પિતાનું 75 કિલો. બરાબર, 25 કિલોગ્રામ અને 75 કિલોગ્રામ બંનેનું જે વજન છે આપણે જોઈ શકીએ છીએ. હવે એની અંદર જો વાત કરીએ તો 25 તેરી 75 એટલે એક તૃતીયાંશ થાય. હવે એક તૃતીયાંશ બરાબર એટલે કે 1/3 આપણે ગણી શકીએ છીએ. બરાબર, તો અહીંયા 25 તેરી 75 બરાબર એટલે 25 અને 75. અને આવી રીતે જો કદાચ 75 હોય અને 25 આપણને આપેલા હોય તો આપણે 3/1 એટલે 3/1 એમ પણ મૂકી શકીએ છીએ. પેનની કિંમત, પેન્સિલની કિંમતનો અહીંયા એક બીજો ગુણોત્તર આપેલો છે. બરાબર, તો કે 10/2. 10/2 તો અહીંયા આપણે 5 દુ 10 કરી શકીએ છીએ. 5 દુ 10. ઓકે, તો કે 2 50 એમ પણ કરી શકાય કે 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 5, 2 ગયા 5/1 બરાબર 5/1 આ ગુણોત્તર છે એમાં આપણે કરી શકીએ છીએ. 40/60, 40/60 બરાબર, તો 40 20 દુ 20 તેરી, 20 ગયા 2/3 એટલે 2/3 આમ પણ આપણે મૂકી શકીએ છીએ. તો આ રીતે આપણે અલગ અલગ ગુણોત્તર છે એ કરી શકીએ છીએ. તો કે વર્ગમાં 20 છોકરા અને 40 છોકરી છે. બરાબર, એનો ગુણોત્તર શોધવો હોય 20 છોકરા અને 40 છોકરી, તો અહીંયા 20 અને અહીંયા આપણે 40. બરાબર, તો 20 દુ અને 20 ચોક. બરાબર, 20 એકા 20 અહીંયા મૂકીએ, 20 દુ 40, 1/3 1/2 આપણે લખી શકીએ. તો આવી રીતે આપણે અલગ અલગ સંખ્યાઓ છે એનો ગુણોત્તર છે એ સરળતાથી મેળવી શકીએ છીએ. તો કે કોણ મોટું કોણ નાનું એવી જ્યારે સરખામણી કરવાની હોય ત્યારે પણ આપણે આ રીતે ગુણોત્તર છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ જોઈએ. સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 12.1 ની સમજ મેળવી લઈએ. ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ ઉપર આપણે ધ્યાન નહીં આપીએ. બરાબર, સ્વાધ્યાય 12.1 એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરા છે. અહીંયા આપણે લખશું સ્વાધ્યાય 12.1. જેની અંદર છે ક્વેશ્ચન 1, એક વર્ગમાં 20 છોકરાઓ અને 20 છોકરીઓ અને 15 છોકરા છે. એક વર્ગ 20 છોકરીઓ 15 છોકરા. છોકરીઓની સંખ્યા અને છોકરાની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે આપણે એ ક્વેશ્ચનની અંદર આપણને આપેલું છે કે છોકરીઓની સંખ્યા અને પછી આપેલું છે છોકરાની સંખ્યા.
છોકરીઓની સંખ્યા આપણને 20 આપી છે, છોકરાની સંખ્યા આપી છે 15. એનો આપણે ગુણોત્તર મેળવીએ તો 5 ચોક 20, 5 તેરી 15, 5 5 ગયા 4 ના છેદમાં 3 બરાબર 4/3 એમ આપણે મૂકી શકીએ છીએ. તો 20 અને 15 નો આપણે જે છોકરીઓની સંખ્યા અને છોકરાની સંખ્યા એનો ગુણોત્તર 20/15 બરાબર એમ આપણે મૂકી અને 5 ચોક 20, 5 તેરી 15 બરાબર 5 5 ગયા 4 ના છેદમાં 3 એટલે 4/3 આપણે મૂકી શકીએ છીએ. ત્યાર પછી આપણે બીજું લઈએ, છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર. છોકરી અને વર્ગના કુલ વિદ્યાર્થી ગુણોત્તર. છોકરીઓનો ગુણોત્તર આપણે જોઈએ તો અહીંયા 20 સંખ્યા આપી છે છોકરીઓ માટે અને વર્ગના કુલ વિદ્યાર્થીઓ તો 20 અને 15 નો આપણે સરવાળો કરીએ એટલે થશે 35. ઓકે, અહીંયા આપણે પાછું જોઈએ 5 ચોક 20 અને 5 સત્તા 35, 5 5 જાય 4 7 5 બરાબર 4/7 આમ આપણે લખી શકીએ છીએ બરાબર. તો 4/7 છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર થશે 4/7. ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર સેકન્ડ, ક્વેશ્ચન નંબર 2 વર્ગના કુલ વિદ્યાર્થીઓ છે. ક્વેશ્ચન નંબર 2 30 વિદ્યાર્થીઓમાંથી 6 ને ફૂટબોલ, 12 ને ક્રિકેટ અને બાકીના ટેનિસ ગમે છે તો નીચેનાનો ગુણોત્તર શોધો. વર્ગના 30 વિદ્યાર્થીઓ છે, વર્ગમાં 30 વિદ્યાર્થીઓ. હવે એ 30 વિદ્યાર્થીઓમાંથી 6 ને ફૂટબોલ ગમે છે, પછી આવશે આગળ 30 વિદ્યાર્થીમાંથી 6 ને ફૂટબોલ, 12 ને ક્રિકેટ અને બાકીનાને ટેનિસ. ક્રિકેટ માટે આપણે 12 લખીએ, વધેલા બાકીના છે ને ટેનિસ. ત્રીસ વિદ્યાર્થીઓ ફૂટબોલ 6, ક્રિકેટ 12, બાકીનાને ટેનિસ ગમે છે બરાબર. તો નીચેનાનો ગુણોત્તર છે શોધો. તો એની અંદર આપણે સૌપ્રથમ એ લઈએ. એની અંદર આપણને કીધું છે ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર. એટલે ફૂટબોલ ગમે છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે. વર્ગમાં કુલ 30 વિદ્યાર્થીઓ છે બરાબર. 12 ફૂટબોલ અને 6 ફૂટબોલ અને 12 ક્રિકેટ. તો બાકીના ટેનિસમાં કેટલા વધશે? આપણે 12 અને 6 નો સરવાળો કરી અને એમાં 30 માંથી બાદ કરીએ. 12 ને 6 18 છે. તો 30 માંથી આપણે 18 બાદ કરીએ આપણને મળે 12 બરાબર. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા વધશે? તો કે બાકીના વધે, બાકીના ટેનિસમાં કેટલા છે? 12. તો અહીંયા આપણે એ ની અંદર ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર મેળવીએ. તો 6 × 12 બરાબર. 6 દુ 12 બરાબર. અહીં 2 આવશે. 6 દુ 12 એટલે 1/3 1/2 થશે. તો ફૂટબોલ બરાબર અને જે ટેનિસ છે એનો આપણે ગુણોત્તર શોધીએ તો 1/3 થશે. 1/3 એટલે 1/2. ત્યાર પછી બી ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા. ક્રિકેટ વાળા વિદ્યાર્થીની સંખ્યા છે 12 અને આપણને બી ની અંદર કીધું છે ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 30 વિદ્યાર્થીઓ છે. તો 12 અને 30. તો
તો કે અહીંયા આપણે બેના સરખા ભાગ પાડીએ તો 6 ના ઘડિયાની અંદર આવશે 6 દુ 12 6 પંચા 30 2 ના છેદમાં 5 બરાબર 2/5. ઓકે, તો અહીંયા b ની અંદર આવશે 2/5. ત્યાર પછી આગળ આપણે લઈએ. આગળ આપણને આપ્યું છે ક્રિકેટ ગમે છે એવા વિદ્યાર્થી આપણે જોયા અને વિદ્યાર્થીની કુલ સંખ્યા. બરાબર, ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા એનો આપણે ગુણોત્તર મેળવ્યો b ની અંદર. એટલે અહીંયા સેકન્ડ ક્વેશ્ચન આપણો ફિનિશ થાય છે. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન છે એની આપણે વાત કરીએ. તો કે બાજુની આકૃતિ ઉપરથી ગુણોત્તર શોધો. તો કે બાજુની આકૃતિમાં આપણે આપેલું છે લંબચોરસ અને અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યા. બરાબર, લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની જે સંખ્યા છે એ. ત્યારબાદ બી, તો કે લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારની જે સંખ્યા છે એ. અને સી ની અંદર લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યા એનો આપણે ગુણોત્તર છે એ મેળવવાનો છે. અહીં આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન 3 ની અંદર આપણને આપેલું છે નીચેની આકૃતિ પરથી ગુણોત્તર શોધો. તેની અંદર સૌપ્રથમ એ ની અંદર આપણને આપેલું છે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર. બરાબર, ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યા પહેલા તો આપણે જોવી પડશે. તો કે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા. અહીં આપેલ ત્રિકોણની કુલ સંખ્યા 3 છે. બરાબર, આકૃતિમાં વર્તુળની કુલ સંખ્યા 2 છે, ચોરસની કુલ સંખ્યા 2 છે. પહેલા તો આપણે સૌપ્રથમ સંખ્યા લખી લઈએ. ક્વેશ્ચન 3 ની અંદર ત્રિકોણ, તો કે ત્રિકોણ બરાબર કુલ સંખ્યા 3 છે. ત્યાર પછી છે વર્તુળની કુલ સંખ્યા 2 અને ત્યાર પછી ચોરસની કુલ સંખ્યા 2. ઓકે, ત્રિકોણ 3, વર્તુળ 2 અને ચોરસ 2. લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર. સૌપ્રથમ a ની અંદર તો ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યા. ત્રિકોણ અને વર્તુળ, ત્રિકોણની સંખ્યા 3, વર્તુળની સંખ્યા 2. તો અહીંયા આપણને 3/2 એવો આપણને મળે છે. તો એને આપણે લખશું 3/2. બરાબર, એને કોઈ બીજા ભાગ પાડી શકાતા નથી. ત્યાર પછી બી ની અંદર આપણને આપ્યું છે ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર. તો ચોરસની સંખ્યા છે 2 અને કુલ આકારનો ગુણોત્તર. કુલ આકાર છે 3 ને 2 5 ને 2 7. બરાબર, એટલે અહીંયા થશે 2/7. ત્યાર પછી સી ની અંદર આપણને આપ્યું છે વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર. વર્તુળની સંખ્યા 2. બરાબર, સેકન્ડ ની અંદર હતું ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યા. તો એ 2/7 હતું. વર્તુળની સંખ્યા 2 છે અને કુલ આકારની સંખ્યા 7 છે. એમાં પણ 2/7 આવશે. ઓકે, સી ની અંદર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન ની અંદર 3 ની અંદર સેમ આવશે 2/7 બરાબર 2/7, 3/2 બરાબર 3/2. ઓકે, આ રીતે કરવાનું રહેશે. ત્યાર પછી આગળનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4 એની આપણે વિગતવાર માહિતી છે પ્રાપ્ત કરીએ. બરાબર,
ક્વેશ્ચન 4 હમીદ અને અખ્તર અનુક્રમે કલાકમાં 9 કિમી 12 કિમી અંતર કાપે છે. હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર છે 9 કિલોમીટર પ્રતિ કલાક આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે જે દાખલો આપેલો છે ક્વેશ્ચન નંબર 4 ની અંદર હમીદ અખ્તર અનુક્રમે 1 કલાકમાં 9 કિમી અને 12 કિલોમીટરનું અંતર કાપે છે. હમીદની અને અખ્તરની ઝડપનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો અહીંયા આપણને બંનેનું જે માપ આપેલું છે બરાબર 9 કિમી અને 12 કિમી અંતર કાપે છે. આપણે અહીંયા લખશું 9 અને છેદમાં 12. એક છે હમીદ અને એક છે અખ્તર. બંને 9 કિલોમીટર 12 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે છે. હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર બરાબર આપણે બેના સરખા ભાગ કરશું તો અહીંયા આવશે 3 તેરી 9 3 ચોક 12 3 3 3 ના છેદમાં 4 એટલે 3/4 બરાબર. તો અહીંયા આપણે ક્વેશ્ચન 4 ની અંદર 3/4 એવો જવાબ છે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી આગળનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5 એની અંદર જોઈએ નીચેના ખાના છે એ પૂર્ણ કરો બરાબર. તો આ એક કોયડા ટાઈપ ક્વેશ્ચન છે 15/18 બરાબર ખાલી જગ્યાના છેદમાં 6. પછી આપેલું છે આગળ 10 પછી છેદમાં કાંઈ નથી. પછી અહીંયા આપેલું છે આપણને 30. આવી રીતે આપણને આપેલું છે અલગ અલગ બરાબર. તો 15 ગુણ્યા કેટલા કરો અને ગુણ્યા 18. તો અહીંયા આપણને જે જવાબ છે તો કે 18 તો અહીંયા 6 આવ્યા. તો 18 તો 6 કેવી રીતે સંબંધ છે 6 તેરી 18 બરાબર. 6 ગુણ્યા 3 કરો તો 18 થાય. 6 તેરી 18 થાય ને એટલે અહીંયા 6 તેરી તો કે અહીંયા આવશે 18. તો એવી રીતે અહીંયા 5 તેરી તો 15 તો અહીંયા આપણે શું મૂકવું પડે 5 મૂકવા પડશે બરાબર. એટલું સમજાઈ ગયું. અહીંયા 30 છે અને અહીંયા ઉપર 10 છે. ઓકે એ પણ આપણે સમજી લઈએ. 25 6 × 30 અહીંયા 25 25 એમાં આપણે કરી શકીએ ફરીથી તો કે 15 અને અહીંયા 5 આપણે કેમ કે 6 તેરી 18 એટલે 5 તેરી 15. હવે અહીંયા આપણને એક આપેલું છે આમાંથી 10 કે 12 માંથી 10 આપેલા છે. તો 5 દુ 10 થાય છે તો અહીંયા 6 દુ 12 થશે. એવી જ રીતે તો કે અહીંયા 6 તો કે અહીંયા 30 આપેલા છે અહીંયા 5 ને 25 આપેલા તો આપણે 6 × 30 કર્યા એટલે અહીંયા 5 25 કર્યા. પછી આગળ છે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 ની અંદર ધ્યાન દગાનું નીચેનાનો ગુણોત્તર શોધો. ક્વેશ્ચન 6 એની અંદર છે a 81 અને 108 પછી છે 98 અને 63 અને પછી છે 33 121 30 45. આપણે ક્વેશ્ચન 6 લઈએ. એમાં સૌપ્રથમ a એની અંદર આપણને આપેલું છે 81 અને 108 27 તેરી 81 અને 27 ચોક 108. 81 અને 108 27 તેરી 27 ચોક બરાબર 3/4 બરાબર 3/4. ત્યાર પછી આગળ છે બીજું b. b ની અંદર છે 98 63 7 9 63 અને 14 7 98 7 9 અને 14 7 બરાબર
7 નવા 14 સત્તા આવી ગયા। અહીંયા આપણને 14 જે 9 પ્રાપ્ત થશે। પછી છે આગળ સી, એની આપણે માહિતી પ્રાપ્ત કરીએ। ગુણોત્તર છે 30 અને છેદમાં 121, 30 છેદમાં 121 કિલોમીટર છે। આપણે એની પણ ગણતરી કરીએ। સી ફરીથી જોઈએ। સી ની અંદર આપણને આપેલું છે ક્વેશ્ચન નંબર 33 અને 121। ઓકે, 30 નથી 33 છે। 11 તેરી 11 ગુણ્યા 11 બરાબર। 11 11 3 ના છેદમાં 11 બરાબર 3/11 થશે। ત્યાર પછી આગળ છે 30 મિનિટ 45 મિનિટ, એનો ગુણોત્તર શોધવાનો છે। पंद्रह दू 30, 15 तेरी 45, 2/3। ओके, तो અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 6 ની અંદર આ રીતે 81 27 તેરી અને 27 ચોક 27 27 ગયા 3 ચતુર્થાંશ અને 3/4 98 63, 14 સત્તા અને 7 9 63 બરાબર। 14 9 14/9, ત્યાર પછી 33 121, 11 તેરી અને 11 ગુણ્યા 11 3 ના છેદમાં 11 બરાબર 3/11, 30 45 15 દુ 30, 15 તેરી 45, 2/3 અને 2/3। ઓકે, ક્વેશ્ચન નંબર 6 છે એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 જોઈએ આગળ। આગળ છે ક્વેશ્ચન નંબર 7। નીચેનાનો ગુણોત્તર શોધો। એની અંદર એ 30 મિનિટ અને 1.5 કલાક, 30 મિનિટ અને 1.5 કલાક। હવે 30 મિનિટ અને 1.5 કલાકની અંદર જોવા જાઓ બરાબર, તો 30 મિનિટ આપણે લખશું, 1.5 કલાક એટલે 1.5 કલાક, 1 કલાકની અંદર તો કે 60 મિનિટ આવશે। 1.5 કલાક એટલે કેટલી મિનિટ આવશે તો કે 1.5 કલાક એટલે બીજી હાફ એટલે 30 મિનિટ ઈ 60 મિનિટ અને બીજી 30 એટલે 90 મિનિટ બરાબર। 0 0 આપણે કાઢી નાખીએ તો 3 ના છેદમાં 9 આવે। 3 ના છેદમાં 9, 3 તેરી 9 થશે એટલે 1 ના છેદમાં 3 1/3। ઓકે, ત્યાર પછી આગળ બી। બી ની અંદર આપણને આપેલી છે સંખ્યા 40 સેમી અને 1.5 મીટર। 40 સેમી અને 1.5 મીટર। 40 સેમી આપણે લખશું, 1.5 મીટર, 100 સેમી 1 મીટર બરાબર। અહીંયા 40 સેમી આપણને આપ્યું છે અને 1.5 મીટર, 100 સેમી 1 મીટર, તો 1.5 એટલે 150 સેમી। 150 અને 40 ના આપણે ભાગ પાડશું બરાબર।
તો અહીંયા 0 0 આપણે કાઢીએ 4 અને 15 કોઈ 15 ના બે ભાગ નથી પડતા બરાબર 4 ના બે ભાગ પડે છે 15 ના પડતા નથી 3 ભાગ પણ નથી પડતા એટલે આપણે અહીંયા શું લખશું 4 ના છેદમાં 15 બરાબર 4/15 ઓકે ત્યાર પછી આગળ આપણે લઈએ સી અહીં આપણે ક્વેશ્ચન 7 ની અંદર કરીએ છીએ બરાબર યાદ રાખજો બધા ત્યાર પછી સી 55 પૈસા અને 1 રૂપિયો સી 11 પૈસા સી ની અંદર આપણને આપેલું છે 55 પૈસા 1 રૂપિયો સી 55 પૈસા અને 1 રૂપિયો 55 પૈસા આપણે એમને મૂકી દઈએ 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થશે તો કે 100 પૈસા થશે હવે 55 અને 100 એનો આપણે ગણતરી છે એ કરવાની છે 55 પૈસા અને 100 પૈસાની તો 11 પંચા 55 આપણે લઈએ 20 પંચા 100 11 ના છેદમાં 20 બરાબર શું થશે 11/20 બરાબર બીજા કોઈ ભાગ પાડી શકાતા નથી એટલે આપણે લખશું 11/20 પછી આગળ આપેલું છે 500 મિલી અને 2 લિટર ડી 500 મિલી અને 2 લિટર 500 મિલી આપણે એમને લખશું નાનું માપ હોય એ તમારે લખવાનું છે અને 2 લિટર 1 લિટર એટલે 1000 ml બરાબર તો 2 લિટર એટલે 2000 ml 2000 મિલી 500 મિલી અને 2000 મિલી આપણે લખ્યા હવે એ પહેલા તો શૂન્ય આપણે કાઢી નાખીએ 20 અને 5 આવ્યા 5 ચોક 20 એટલે 1 ના છેદમાં 4 બે ઉડી જાય એટલે 1/4 તો ડી ની અંદર આપણે જવાબમાં શું મેળવી શકીએ છીએ 1/4 ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો પ્રશ્ન નંબર 8 છે એક વર્ષમાં સીમા 1,50,000 રૂપિયા કમાય છે અને રૂપિયા 50,000 ની બચત કરે છે તો એનો ગુણોત્તર શોધો સીમા 1,50,000 કમાય છે અને એ કમાય છે એમાંથી 50,000 ની બચત કરે છે તો ગુણોત્તર શોધવાનો છે આપણે ક્વેશ્ચન 8 એક વર્ષમાં સીમા 1,50,000 કમાય છે એની કમાણી છે બરાબર અને આપણને એવું છે કે 50,000 ની બચત કરે છે બચત બરાબર 50,000 તો ગુણોત્તર શોધો બરાબર એની અંદર ફર્સ્ટ છે આપણે 1,50,000 સીમા કમાય છે તે રકમ અને બચત કરે છે તે રકમને આપણે તો કે સીમા જે કમાઈ કરે છે એ રકમ 1,50,000 અને બચત કરે છે એ રકમ 50,000 બંનેનો આપણે ગુણોત્તર શોધીએ પહેલા શૂન્ય હોય તો ઉડાડી દેવાના હવે અહીંયા 15 વધે છે અને અહીંયા 5 વધે છે 5 તેરી 15
બરાબર અહીંયા ઉપર આવશે 3 નીચે આવશે 1 3/1 બરાબર કેમ કે આપણને શું કીધું છે કે સીમા જે કમાય છે એ પૈસા એ રકમ અને તે બચત કરે છે એ રકમ એ બી નો આપણે ગુણોત્તર શોધવાનો છે ત્યાર પછી બી તેણે બચાવેલી રકમ અને ખર્ચ કરેલી રકમ તો બચાવેલી જે રકમ છે એ કેટલી થાય છે 50,000 એક વર્ષમાં સીમા 1,50,000 કમાય છે અને 50,000 ની બચત કરે છે તો સીમાએ બચાવેલી રકમ અને એને ખર્ચ કરેલી રકમ હવે એને ખર્ચ કેટલી રકમ કમાઈ કરી છે એ અહીંયા આપણને આપેલી નથી એક વર્ષમાં સીમા 1,50,000 કમાય છે અને 50,000 ની બચત કરે છે બરાબર તો એને ખર્ચ કેટલી કરી છે આપણને આપી નથી આપણે શોધવી પડશે તો 1,50,000 ની કમાણી એમાંથી 50,000 ની બચત તો વધ્યા કેટલા 1,00,000 તો 1,00,000 છે એ શું કર્યું હશે એટલે ખર્ચ કર્યા હશે એટલે આપણે અહીંયા લખશું ખર્ચ કરેલી રકમમાં 1,00,000 2 3 4 5 ઓકે 2 0 3 4 4 0 ગયા અહીંયા વધે છે 5 નીચે વધે છે 10 5 દુ 10 શું આવશે 5 દુ 10 1/3 બરાબર 1/2 તો અહીંયા બી ની અંદર આપણે આ રીતે દાખલો ગણી શકીએ છીએ 8મો પછી આવે છે ક્વેશ્ચન નંબર 9 3300 વિદ્યાર્થીઓની એક શાળામાં 102 શિક્ષકો છે 3300 વિદ્યાર્થીની શાળા એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા 3300 અને એમાંથી 102 તો શિક્ષકો છે તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર 102/3300 તો અહીંયા આપણે 102 અને 3300 ક્વેશ્ચન નંબર જે 9 ક્વેશ્ચન નંબર છે એની અંદર આપણે જવાબ મેળવીએ તો 102 અને 3300 તો એ બંનેની અંદર આપણે 17 છક કરીએ અને 550 છક કરીએ તો થાય 17 છક 550 છક 17 છક 102 અને 550 છક 3300 બરાબર 6 6 ગયા અહીંયા વધે 17 ના છેદમાં 550 17 કેવી સંખ્યા છે તો તે 17 અવિભાજ્ય સંખ્યા છે બીજા કોઈ ભાગ પડશે નહીં એટલે આપણે લખીશું 17/550 બરાબર તો અહીંયા જે ક્વેશ્ચન નંબર 9 છે એની અંદર 17/550 આપણે મૂકી શકીએ છીએ તો 102 અને 333 તો જે ગુસ્સા છે બરાબર ગુણોત્તર છે એ 17/550 આપણે મેળવી શકીએ છીએ ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 10 છે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ ક્વેશ્ચન નંબર 9 સુધી તમારે હોમવર્ક પણ ખાસ વ્યવસ્થિત સારા અક્ષરે કરી લેવાનું રહેશે પછી જે કંઈ દાખલા બાકી રહેતા હશે એ આપણે આગળના લેક્ચરની અંદર ગણતરી કરશું ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે તમે જે કાંઈ કામ કરો એ તમારે પરફેક્ટ વર્ક કરવાનું છે હોમવર્ક પણ સારા અક્ષરે અને ખૂબ ધ્યાન રાખીને મેથ્સની અંદર કામ કરશો તો કોઈ તમને વાંધો નહીં આવે આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી તો આપણે આટલું જ લઈએ છીએ પહેલાં આજનું એક હોમવર્ક ખાસ નોંધ કરી લેજો આપણે આજે જેટલા દાખલા ગણ્યા છે તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે ગણિત HW
સ્વાધ્યાય 12.1 ના પ્રશ્ન નંબર 1 થી 9 ની ગણતરી કરવી। आज આપણે 9 દાખલા સુધી ગણતરી કરી છે કે તમારે 1 થી 9 પ્રશ્નની ગણતરી છે એ તમે જો ફેરબુકમાં કરી લીધી હોય તો રફબુકમાં હોમવર્કમાં કરી લીધી હોય તો ફેરબુકમાં ગણતરી કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો। તો આજના દિવસ માટે બસ આટલું જ। ફરીથી નવા લેક્ચરની અંદર જ્યારે ઉપસ્થિત થઈએ ત્યારે પાછા સ્વાધ્યાયના દાખલાની ગણતરી કરશું। તો આવજો, આભાર, થેન્ક યુ સો મચ। કોઈ પણ સંખ્યાના બે ગણા એટલે બે વડે ગુણાકાર। જેમ કે 5 ના બે ગણા એટલે કે 5 ગુણ્યા 2 એટલે કેટલા થાય 10। એ જ રીતે 3 ના બે ગણા એટલે કે 3 ગુણ્યા 2 એટલે કે 6। જોઈએ, ધારો કે 5 ના બે ગણા એટલે કે 5 ફુગ્ગા 2 વખત, જો 5 ફુગ્ગા 2 વખત હોય તો એ 5 ના બે ગણા થયા એટલે કે કુલ ફુગ્ગા 10 થયા। એ જ રીતે 3 નળાકાર છે, એ 3 નળાકાર 2 વખત એટલે કે 3 ના બે ગણા એટલે કુલ કેટલા થશે 6। કોઈ પણ સંખ્યાના 3 ગણા એટલે કે 3 વડે ગુણાકાર। ધારો કે 5 ના 3 ગણા એટલે કે 5 ગુણ્યા 3 એટલે કે 15। જોઈએ, 5 ફુગ્ગા 1 વખત, 2 વખત અને 3 વખત, તો અહીંયા 5 ફુગ્ગા 3 વખત થયા એટલે કે કુલ 15 ફુગ્ગા થશે। તે જ રીતે 3 નળાકાર 1 વખત, 2 વખત અને 3 વખત, તો અહીંયા કુલ 9 થશે। હવે આમ 2 ગણા એટલે કે 2 વડે ગુણાકાર, 3 ગણા કે તો 3 વડે ગુણાકાર, 4 ગણા કે એટલે 4 વડે ગુણાકાર, 5 ગણા કે એટલે 5 વડે ગુણાકાર, 6 ગણા કે તો 6 વડે ગુણાકાર અને 7 ગણા કે એટલે 7 વડે ગુણાકાર। મિત્રો, એ જ રીતે કોઈ પણ સંખ્યાના 1 ગણા એનો મતલબ કે 1 વડે ગુણાકાર કરવો, 1 દૂત્યાંશ ગણા એટલે કે 1 દૂત્યાંશ વડે ગુણાકાર કરવો, 1 તૃતીયાંશ ગણા એટલે કે 1 તૃતીયાંશ વડે ગુણાકાર કરવો અને 1 ચતુર્થાંશ ગણા એટલે કે 1 ચતુર્થાંશ વડે ગુણાકાર। હવે કોઈ પણ સંખ્યાનો બીજો ભાગ એટલે કે 2 વડે ભાગાકાર। ત્યાં ગણા આવતું હતું એટલે ગુણાકાર, અહીંયા ભાગ એટલે ભાગાકાર। સમજીએ, જેમ કે 10 નો બીજો ભાગ એટલે કે 10 ના છેદમાં 2 એટલે કે 5। જોઈએ, 10 ફુગ્ગા હોય, એ જ રીતે અહીંયા 6 નો બીજો ભાગ એટલે કે 6 નળાકાર હોય। હવે સમજો કે 10 ફુગ્ગા છે, એમાંથી બીજો ભાગ એટલે કે 2 સરખા ભાગ પાડવામાં એમાંથી એક ભાગ કાઢી નાખવાનો, તો એક ભાગ કાઢી નાખતા 5 ફુગ્ગા વધે છે એટલે કે 10 નો બીજો સરખો ભાગ 5। એ જ રીતે 6 નળાકાર છે, એમાંથી સરખા ભાગ એમાંથી એક ભાગ કાઢી નાખીએ તો બાકીનો એક ભાગ વધે એટલે કે 3 નળાકાર, તો 6 ના છેદમાં 2 એટલે કે 3। કોઈ પણ સંખ્યાનો ત્રીજો ભાગ એટલે કે 3 વડે ભાગાકાર। અહીંયા સમજીએ, 15 નો ત્રીજો ભાગ એટલે કે 15 છેદમાં 3 બરાબર 5। એ જ રીતે અહીંયા 9 છે તો 9 નો ત્રીજો ભાગ એટલે કે 3। સમજીએ, 5 ફુગ્ગા 1 વખત, 2 વખત, 3 વખત, એ જ રીતે 3 નળાકાર 1 વખત, 2 વખત અને 3 વખત। હવે અહીંયા ઉપરના 15 જે ફુગ્ગા છે એને 3 સરખા ભાગ પાડ્યા એટલે કે 5 5 5, એમાંથી ત્રીજો સરખો ભાગ એટલે બાકીના 2 ભાગ આપણે કાઢી નાખીએ, તો હવે 15 નો ત્રીજો ભાગ એટલે કે 5। એ જ રીતે 9 નળાકાર છે, એમાંથી 3 સરખા ભાગ પાડતા 2 ભાગ ઉડાડી દઈએ, તો બાકીનો જે ભાગ બચે એ 9 નો ત્રીજો ભાગ છે। આમ કોઈ પણ સંખ્યાનો
બીજો ભાગ એટલે કે 2 વડે ભાગાકાર, ત્રીજો ભાગ એટલે 3 વડે ભાગાકાર, ચોથો ભાગ એટલે 4 વડે ભાગાકાર, પાંચમો ભાગ એટલે 5 વડે ભાગાકાર, છઠ્ઠો ભાગ એટલે 6 વડે ભાગાકાર અને સાતમો ભાગ એટલે 7 વડે ભાગાકાર. એ જ રીતે કોઈ પણ સંખ્યાનો પહેલો ભાગ એટલે કે 1 વડે ભાગાકાર, 1/2 ભાગ એટલે કે 2 વડે ભાગાકાર, 1/3 ભાગ એટલે કે 3 વડે ભાગાકાર અને 1/4 ભાગ એટલે કે 4 વડે ભાગાકાર. દરેક વસ્તુની કિંમતોની સરખામણી કરો. હું અહીંયા તમને થોડી વસ્તુઓ આપું છું, એની કિંમત પણ સાથે છે, તમારે કિંમતોની સરખામણી કરવાની છે. એક ફુગ્ગો છે, એની કિંમત છે 10 રૂપિયા. એક રમકડાની કાર છે, એની કિંમત છે 100 રૂપિયા. એક ચોકલેટ છે, એની કિંમત છે 60 રૂપિયા. એક નાસ્તાનો ડબ્બો છે, એની કિંમત છે 50 રૂપિયા. એક નોટબુક છે, જેની કિંમત છે 30 રૂપિયા. અને એક ટેડી બિયર છે રમકડું, એની કિંમત છે 120 રૂપિયા. આ દરેક કિંમતોની મિત્રો આપણે સરખામણી કરવાની છે. ફુગ્ગાની કિંમત ચોકલેટની કિંમત કરતા કેટલી ઓછી છે? તો ચાલો સરખામણી કરીએ. અહીંયા આપણે જે કિંમત જોઈ એમાં ફુગ્ગો છે આપણે 10 રૂપિયા છે અને ચોકલેટની કિંમત છે 60 રૂપિયા. તો સમજવાનું છે કે ફુગ્ગાની કિંમત એ ચોકલેટની કિંમત કરતા કેટલી ઓછી છે. ઓછી છે તો એ માટે મારે પહેલા ફુગ્ગાની કિંમત જોવી પડશે. ફુગ્ગાની કિંમત છે 10 રૂપિયા, એટલે આપણે 10 રૂપિયા આપીએ ત્યારે એક ફુગ્ગો મળે. તો 10 રૂપિયા એક વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત અને 6 વખત આપું ત્યારે મને એક ચોકલેટ આવશે. એનો મતલબ કે 10 રૂપિયા હું 6 વખત આપું ત્યારે 60 રૂપિયા થાય, જે ચોકલેટની કિંમત છે. માટે ફુગ્ગાની કિંમત 10 રૂપિયા અને ચોકલેટની કિંમત છે 60 રૂપિયા. માટે ચોકલેટની કિંમત જે 60 રૂપિયા છે એમાંથી ફુગ્ગાની કિંમત 10 રૂપિયા આપણે ઓછી કરી દઈએ, એટલે 60 માંથી 10 જાય, એટલે કે 50 રૂપિયા ઓછી છે. અહીંયા મિત્રો 60 રૂપિયા જે ડેરી મિલ્કની કિંમત છે ચોકલેટની, એમાંથી 10 રૂપિયા ઓછા, માટે આપણને ખબર પડે કે ફુગ્ગાની કિંમત એ ચોકલેટની કિંમતથી 50 રૂપિયા ઓછી છે. નોટબુકની કિંમત ટેડી બિયરની કિંમત કરતા કેટલી ઓછી છે? ચાલો સચિત્ર સમજીએ. નોટબુકની કિંમત આપણે જોઈ 30 રૂપિયા અને ટેડી બિયરની કિંમત આપણે જોઈ 120 રૂપિયા. હવે નોટબુકની આપણે ખરીદવી હોય તો 10 રૂપિયા અને 20 રૂપિયા એટલે કે 30 રૂપિયા જ્યારે આપું એક વખત ત્યારે નોટબુક આવે છે. પણ મારે જો આ ટેડી બિયર ખરીદવું હોય તો આ નોટો મારે કેટલી વખત આપવી પડે? તો 10 ને 20 એટલે કે 30 રૂપિયા એક વખત, 30 રૂપિયા 2 વખત, 30 રૂપિયા 3 વખત અને 30 રૂપિયા 4 વખત. એનો મતલબ કે હું 30 રૂપિયા 4 વખત આપું એટલે કે 120 રૂપિયા પૂરા થાય ત્યારે આ ટેડી બિયરનું રમકડું મને મળે. તો હવે સમજીએ, એની સરખામણી કરીએ કે એક નોટબુક એની કિંમત 30 રૂપિયા અને ટેડી બિયરની કિંમત છે 120 રૂપિયા. તો હવે 120 રૂપિયા ટેડી બિયરની કિંમતમાંથી નોટબુકની કિંમત જે 30 રૂપિયા છે એ ઓછી કરી દઈએ, બાદ કરી દઈએ, તો 120 માંથી 30 બાદ કરતા 90 રૂપિયા મળે. એટલે કે ટેડી બિયરની કિંમત 120 છે, એના કરતા 90 રૂપિયા કિંમત નોટબુકની ઓછી છે. કારની કિંમત કરતા લંચ બોક્સની કિંમત કેટલી વધુ છે? ચાલો જોઈએ. રમકડાની કાર છે એની કિંમત છે 100 રૂપિયા અને લંચ બોક્સ જે છે એ 50 રૂપિયાનું છે. તો 100 રૂપિયાની એક નોટ આપીએ ત્યારે આપણને રમકડાની કાર મળે છે. હવે જો મારે ડબ્બો ખરીદવો હોય તો 50 રૂપિયા હું 2 વખત આપું ત્યારે મને કાર મળે. એટલે સમજો કે કાર જે છે એની કિંમત ચૂકવવા માટે આપણે 100 રૂપિયા આપવા પડે, પણ 50 રૂપિયા જ્યારે ડબ્બો, તો એ ડબ્બો આપણે 2 વખત એના પૈસા આપીએ ત્યારે આપણે કારની કિંમત એક વખત ચૂકવી શકીએ છીએ. તો અહીંયા સરખામણી કરતા કારની કિંમત 100 રૂપિયા, ડબ્બાની કિંમત છે 50 રૂપિયા. માટે 100 રૂપિયામાંથી આ 50 રૂપિયા બાદ કરીએ, એટલે કે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરીએ તો 50 રૂપિયા વધુ છે.
લંચ બોક્સની કિંમત જે છે કારની કિંમત કરતા 50 રૂપિયા ઓછી છે, અને આ રીતે બોલીએ કે કારની કિંમત એ લંચ બોક્સની કિંમત કરતા કેટલી વધુ છે, તો 50 રૂપિયા વધુ છે. ટેડી બિયરની કિંમત કારની કિંમત કરતા કેટલી વધુ છે? ટેડી બિયરની કિંમત આપણે 120 રૂપિયા હતી અને કારની કિંમત આપણે જોઈ 100 રૂપિયા છે. તો ટેડી બિયર મારે ખરીદવું હોય તો 100 રૂપિયા અને ઉપર 20 રૂપિયા, એટલે કે 120 રૂપિયા આપવા પડે. જ્યારે કાર હું ખરીદું તો માત્ર મારે 100 રૂપિયા આપવા પડે છે, જેથી કાર ખરીદી શકાય. હવે આની સરખામણી કરીએ કે ટેડી બિયર જે છે એ ટેડી બિયરની કિંમત 120 રૂપિયા છે અને કારની કિંમત છે 100 રૂપિયા. માટે 120 મોટી કિંમતમાંથી નાની કિંમત 100 રૂપિયા બાદ કરીએ, એટલે કે 120 માંથી 100 જાય, એટલે કે 20 રૂપિયા વધુ. જે અહીંયા તમે સચિત્ર સમજી શકો છો કે ટેડી બિયરની કિંમત આપણે 100 રૂપિયા અને 20 રૂપિયા, અને જ્યારે આ કાર જે રમકડું છે એ આપણે 100 રૂપિયામાં ખરીદીએ, એટલે ટેડી બિયરની કિંમત એ કારની કિંમત કરતા 20 રૂપિયા વધુ છે. નોટબુકની કિંમત ફુગ્ગાની કિંમત કરતા કેટલા ગણી છે? તો અહીંયા નોટબુકની કિંમત આપણે 30 રૂપિયા હતી અને 10 રૂપિયા. હવે મિત્રો આગળ વાળું સમજી લો કે એ મેં તમને સમજાવ્યું કેટલી ઓછી છે અને કેટલી વધુ છે કિંમત, પણ અહીંયા આપણે સમજીએ કે કેટલા ગણી છે. તો નોટબુક આપણે 30 રૂપિયામાં આવે છે, એક ફુગ્ગો 10 રૂપિયામાં આવે છે, પણ જ્યારે તમે 3 વખત એ ફુગ્ગા કરો ત્યારે એક નોટબુક ખરીદી શકાય. એનો મતલબ કે 3 ફુગ્ગાના 30 રૂપિયા તમે જ્યારે ચૂકવો ત્યારે એક નોટબુક આવે છે. માટે જો અહીંયા ગણી શોધવી હોય કે કેટલા ગણી છે, તો એના માટે નોટબુકની કિંમત અહીંયા જે પહેલું આપેલું છે એ નોટબુકની કિંમત આપણે મૂકીશું, એના પછી ફુગ્ગાની કિંમત આપેલી છે તો એ નીચે મૂકીશું. આ જ રીતે મૂકીને નોટબુકની કિંમત જે 30 રૂપિયા છે ઉપર મૂકીશું અને ફુગ્ગાની કિંમત જે છે 10 રૂપિયા એ નીચે મૂકીશું. 0 ઉપર નીચે આપણે ઉડી જાય, એટલે 3/1, એટલે કે 3 ગણી થાય. અહીંયા નોટબુકની કિંમત એ તમે જોઈ જ શકો છો કે ફુગ્ગાની કિંમત કરતા 3 ગણી થાય, કારણ કે 3 ગણા ફુગ્ગા આપણે ખરીદી શકીએ છીએ. ટેડી બિયરની કિંમત ચોકલેટની કિંમત કરતા કેટલા ગણી છે? ટેડી બિયરની કિંમત છે 120 રૂપિયા અને ચોકલેટ છે આપણે 60 રૂપિયા. તો ચોકલેટ આપણે કેટલી વખત ખરીદી શકાય 60 રૂપિયા વાળી? 2 વખત. ચલો જોઈએ. અહીંયા પ્રથમ છે ટેડી બિયરની કિંમત, તો આપણે ઉપર મૂકીએ. પછી છે ચોકલેટની કિંમત, જે આપણે નીચે મૂકીશું. તો હવે કેટલા ગણી છે? તો એના માટે ટેડી બિયરની કિંમત અને છેદમાં ચોકલેટની કિંમત. ટેડી બિયરની કિંમત છે 120 રૂપિયા, જે આપણે અહીંયા મૂક્યા. ચોકલેટની કિંમત છે 60 રૂપિયા, એ આપણે નીચે મૂક્યા. 60 અને 120 ભાગાકાર કરતા જવાબ આવશે 2. એનો મતલબ કે ટેડી બિયરની કિંમત એ ચોકલેટની કિંમત કરતા 2 ગણી છે. નોટબુકની કિંમત ટેડી બિયરની કિંમત કરતા કેટલામાં ભાગની છે? હવે સમજો કેટલામાં ભાગની છે. અત્યાર સુધી આપણે ગણા શીખ્યા, હવે ભાગ. તમે જોઈ શકો છો કે નોટબુકની કિંમત 30 રૂપિયા છે અને ટેડી બિયરની કિંમત 120 રૂપિયા. તો નોટબુક 4 વખત ખરીદીએ ત્યારે આપણે એક ટેડી બિયર ખરીદી શકીએ છીએ. એટલે કે અહીંયા આપણે સમજીશું કે નોટબુકની કિંમત, તો અહીંયા આપણે નોટબુકની કિંમત છે અહીંયા ઉપર મૂકીશું અને ટેડી બિયરની કિંમત એના પછી છે તો અહીંયા નીચે મૂકીશું. નોટબુકની કિંમત એટલે કે 30 રૂપિયા અને ટેડી બિયરની કિંમત એટલે કે 120 રૂપિયા. તો 30/120 એટલે ભાગાકાર કરતા 1/4. તો 1/4 ભાગ આ જવાબ આવ્યો. એનો મતલબ એવો થયો કે નોટબુકની કિંમત એ ટેડી બિયરની કિંમત કરતા ચોથા ભાગની છે અથવા તો 1/4 ભાગની છે. ફુગ્ગાની કિંમત કારની કિંમત કરતા કેટલામાં ભાગની છે? સચિત્ર સમજીએ. 10 રૂપિયાનો એક ફુગ્ગો, સામે આપણે કારની કિંમત છે 100 રૂપિયા, માટે 10 રૂપિયાને એવા કેટલી વખત આપણે ફુગ્ગા ખરીદી શકશું? સિમ્પલ છે કે હું 10 વખત આવા ફુગ્ગા ખરીદી શકીશ. હવે સમજીએ કેટલામાં ભાગની છે. એના માટે સૌપ્રથમ છે અહીંયા ફુગ્ગાની કિંમત, તો આપણે ઉપર લખીશું ફુગ્ગાની કિંમત. પછી કારની કિંમત,
તો નીચે લખીશું કારની કિંમત. ફુગ્ગાની કિંમત છે આપણી પાસે 10 રૂપિયા, અહીંયા ઉપર મૂક્યા. કારની કિંમત એટલે કે 100 રૂપિયા એ આપણે નીચે મૂકીશું. 10/100 ભાગાકાર કરતા 1/10 ભાગ. એનો મતલબ કે ફુગ્ગાની કિંમત એ કારની કિંમત કરતા 10માં ભાગની છે અથવા તો 1/10 ભાગની છે. આજે આપણે શું શીખ્યા? પહેલું, કોઈ પણ સંખ્યાના 2 ગણા એટલે કે 2 વડે ગુણાકાર. કોઈ પણ સંખ્યાનો બીજો ભાગ એટલે કે 2 વડે ભાગાકાર. એક કારની કિંમત છે 100 રૂપિયા અને એક નાસ્તાના ડબ્બાની કિંમત છે 50 રૂપિયા. તો આવી કોઈ પણ 2 વસ્તુની કિંમત બીજી વસ્તુ કિંમત કરતા કેટલી વધુ છે કે ઓછી છે એની સરખામણી કરતા શીખ્યા. એક વસ્તુની કિંમત બીજી વસ્તુની કિંમત કરતા કેટલી ગણી છે અથવા તો કેટલામાં ભાગની છે એવી સરખામણી કરતા શીખ્યા.